અમરેલી જિલ્લામાં ધારી ગીર પૂર્વની 8 રેન્જમાં સિંહ સહિત વન્ય પ્રાણીઓ માટે વન વિભાગ દ્વારા 250 કરતા વધુ પાણીના અલગ અલગ પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા। ગુજરાતમાં કાળઝાળ ગરમી અને ઉનાળાની શરૂઆત થતાં જ 40 ડિગ્રી તાપમાનની વચ્ચે સાવજો માટે પીવાના પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા, જેમાં ખાંભા તુલસીશ્યામ રેન્જ, દલખાણીયા રેન્જ, હડાણા રેન્જ, પાણીયા પોઈન્ટ રેન્જ, સરસિયા રેન્જ, સાવરકુંડલા રેન્જ, જસદા રેન્જ, આંબરડી પ્રવાસન રેન્જ સહિતના વિસ્તારમાં કેટલાક પોઈન્ટ પર પવનચક્કી દ્વારા પાણી ભરવામાં આવે છે। મોટાભાગે ટેન્કર મારફતે પાણી ભરવામાં આવી રહ્યા છે, તો ગીર જંગલ અને રેવન્યુ વિસ્તાર સહિત અલગ અલગ વિસ્તારમાં પાણીના 250 જેટલા પાણીના પોઈન્ટ શરૂ કરવામાં આવ્યા છે। ધારી ગીર પૂર્વ ડિવિઝન ડીસીએફ વિકાસ યાદવ દ્વારા દરેક રેન્જમાં પાણીના પોઈન્ટ ભરવા માટે સૂચના આપી। દરેક રેન્જમાં બીટગાર્ડ કક્ષાના કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે। વન્યજીવોનું સંરક્ષણ અને ગીરના પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા આજે વધતી ગરમીના કારણે 200થી વધારે વૈકલ્પિક પાણીના વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ખાસ કરીને ધારીની આસપાસનો જે કોરિડોર છે એ અતિ મહત્વ સંવેદનશીલ વિસ્તાર સિંહો અને દીપડાઓ વન્ય પ્રાણીઓ માટે ગણાય છે। વધતી ગરમીના કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ વન વિભાગ ધારી દ્વારા 200થી વધારે વૈકલ્પિક પાણીની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। ખાસ કરીને ધારીથી નજીકનો જે વિસ્તાર છે આંબરડી સફારી પાર્ક, એમાં ખાસ કરીને વન્ય પ્રાણીઓ માટે ફુવારા, પાણીના ફુવારા અને એર કુલરની પણ વ્યવસ્થા ખાસ કરીને કરવામાં આવી છે। વન્ય પ્રાણીઓની અવરજવરવાળા જે ખાસ વિસ્તારો છે એમની ઉપર સતત પાણીના પોઈન્ટોની મોનિટરિંગ ખાસ વન વિભાગની ટીમ દ્વારા કરવામાં આવે છે અને સતત એમનું મોનિટરિંગ છે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોનિટરિંગ થઈ અને ખાસ આ સુંદર વ્યવસ્થાનું આયોજન અતિ મહત્વપૂર્ણ જે ગણાય છે એનું મોનિટરિંગ ખાસ કરવામાં આવે છે। અને આપને ખબર છે કે હવે ઉનાળાનો સિઝન ચાલુ થઈ ગયો છે અને સિંહની સૌથી વધારે વસ્તી આપણા અમરેલી જિલ્લામાં છે। આ વસ્તુને ધ્યાનમાં રાખીને અહીંયા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। એમના માટે પ્રાકૃતિક જો આપણા સોર્सेस છે માંદણા અને કુટિયા, એમનો મેન્ટેનન્સ પણ કરવામાં આવી રહ્યો છે। એમના જોડે જો આપણા સોલર ઉર્જા સંચાલિત આપણા પાણીના પોઈન્ટો હોય અને પવનચક્કીઓ હોય અને અમુક એવા વિસ્તારો જ્યાં દુર્ગમતા હોય અહીંયા ટેન્કરથી પાણી પણ ભરવામાં આવી રહ્યું છે। એમના હારે જો નાના જીવડાઓ છે એમના માટે કોથળો પણ નાખવામાં આવી રહ્યો છે, તો પાણીની કોઈ પણ પ્રકારની અછત નહીં સર્જાય આ વિશેષ તકેદારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે। ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા છે સિંહોની જે છે પાણીને લઈને વ્યવસ્થા કરવામાં આવે છે। આપણે દ્રશ્યો દેખાડી છે, આંબાડી સફારી પાર્કના દ્રશ્યો છે, જ્યાં પાણીના પોઈન્ટની બાજુમાં છે બે સિંહો બેઠેલા છે। ત્યારે ધારી પૂર્વ વન વિભાગ દ્વારા છે 250થી પણ વધુ પાણીના કૃત્રિમ પોઈન્ટો તેમજ વ્યવસ્થા કરવામાં આવી છે। હાલ ઉનાળાની શરૂઆતમાં જ 40 ડિગ્રી તાપમાન અમરેલી જિલ્લામાં નોંધાઈ રહ્યું હોય ત્યારે વન વિભાગ દ્વારા છે સાવજો છે તેમજ અન્ય વન્ય પ્રાણીઓ છે તેની માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। જૈનિક સોઈત્રા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।